ડાંગરવાના જતનબા ડાંગરવાના જતનબા તેના ઘેર શ્રીજી મહારાજ પધાર્યા છે। પણ એક પ્રેમી પાત્ર જ્યારે મળે છે ત્યારે ખોવાયેલો પ્રેમ જીવને ઉભરાઈ આવે છે। સ્વામિનારાયણ ભગવાન જ્યારે જતનબાને ઘેર પધાર્યા, જતનબા સ્વામિનારાયણ ભગવાનને જમાડ્યા પછી જતનબાને પોતાનો ગુણિયલ, હોશિયાર અને ભગવાનનો ભક્ત એવો દીકરો યાદ આવ્યો અને એક પોતાના પ્રાણ પ્યારા ભગવાનના ખંભા ઉપર માથું નાખી અને જતનબા રડી પડ્યા હતા। અત્યારે જતનબાનો દીકરો ધામમાં ગયો છે। આપણે એના દર્શન કરીએ। સુરવીર ભગવાનના પ્રાણ પ્યારા એવા દીકરા અને ડાંગરવાના જતનબાના પ્રાણ પ્યારા દીકરા પ્રાણ છોડ્યો છે। અત્યારે આપણે સાંભળીએ છીએ જૂના પુરાતની શાસ્ત્રોમાં કે કોઈની નનામી જતી હોય તેના દર્શન કરવાનું પણ પુણ્ય છે। અત્યારે જતનબાના દીકરાની નનામી જાય છે। સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ 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 ભગવાન કી હું મારું દુઃખ બીજા આગળ વ્યક્ત કરું એના કરતા જો સ્વયં મારા ઈષ્ટ મારા પ્રભુ અહીં આવ્યા છે તો એને શું કામ ના કહું કે પ્રભુ તમે મારું દુઃખ હરી લો, કે પ્રભુ તમે મારું દુઃખ હરી લો। મહારાજ, મને તમને એકાંતમાં મળવું છે। મારા વહાલા સંતો, પાર્ષદો, ભક્તો, તમે બધા બહાર જાઓ, જતનબાને એકાંતમાં મળવું છે।
જતનબા, તમે આટલા બધા ઉદાસ કેમ છો? અમે તમારા ઘરે આવ્યા છીએ અને તમે આટલા બધા ઉદાસ? ઉત્સાહ હોવો જોઈએ. ઉત્સાહના બદલે તમે આટલા બધા ઉદાસ કેમ થઈ ગયા? હે મહારાજ, મારો મોટો દીકરો ધોરીદાસ દેહ મેલી દીધો છે. તેને યાદ કરીને મને ખૂબ રડવું આવે છે. મારો દીકરો ખૂબ સારો સત્સંગી અને રૂપાળો, અને એનું હસતું મોઢું જોઈને મને ખૂબ યાદ આવે છે. અને હવે હું ફરી એને ક્યારે જોઈશ મહારાજ? હવે એને હું ફરી ક્યારે જોઈશ? મારો એક જુવાન દીકરો મને છોડીને હાલ્યો ગયો. તમે મારું કોણ મારા નાથ? હવે મારું કોણ? હું તો આ જગતમાં સાવ એકલી પડી ગઈ, સાવ એકલી પડી ગઈ. એમાંથી હું શું કર્મ કર્યા ભગવાન કે તમે મારો દીકરો રહેવી દો, કે તમે મારો દીકરો રહેવી દો. મારો ગોરીદાસ, મારો ગોરીદાસ. ઓહ, મારા મુક્તાનંદ સ્વામી મને મૂકીને ચાલ્યા ગયા. ઓહ, મારા ગુરુ રામાનંદ સ્વામી પણ મને મૂકીને ચાલ્યા ગયા. અરે, મેં જેને મારા પોતાના માનેલા તે ભાઈ રામદાસ પણ મને મૂકીને ચાલ્યા ગયા. મારા વિના તે ખાધું નથી અને પાણી પણ નથી પીતું ક્યારે. એનો સ્નેહ મારાથી વિસરી શકાતો નથી. હે મારા નાથ, તમે રડો છો શું કામ? ખાના રહો અને શોક વેલી દો. રડવાનું બંધ કરો મારા નાથ, તમે રડવાનું બંધ કરો અને છાના રહો. ઓ મારા ભાઈ રામદાસ પણ મને મૂકીને ચાલ્યા ગયા. હે મારા નાથ, બધા ગામજનોને ખબર પડશે કે જતનબાના ઘરે શ્રીજી મહારાજ રડે છે તો આખું એ ગામ અહીં આવશે. તમને જોઈને વાતો કરશે તો આપે બંને કેવા લાગશો તે તો વિચારો. તે માટે કરીને પ્રભુ તમે રડવાનું તો રેવા જ દો. મહારાજ, હવે સમજો ને હું શું સમજાવું? તમે તો આખાય જગતના નાથ. તમે પહેલા મારી એક વાત સાંભળો. આ લોકનું તો નામ જ મૃત્યુલોક છે. મૃત્યુલોકમાં જેમનો જેમનો જન્મ થાય એમનું મૃત્યુ તો થાય અને થાય જ. અરે, આ મૃત્યુલોકમાં જો તમે આમ શોક કરવા લાગશો તો શોકનો કોઈ પાર જ નહીં આવે. માટે તમે રડો નહીં. આ મૃત્યુ લોક જ એવો છે. કેટલાક આમ ને આમ આવવાના અને કેટલાક આમ જ જવાના. કેટલાક ના શોક કરશો, માટે તમે રડો નહીં. મહારાજ, હવે તમે મને એક વાત કહો. તમે રોવો તો છો, પણ તમારા જે સાધુ
તે તો આ લોકનો ત્યાગ કરીને ચાલ્યા ગયા. એ તમારા રોવાથી થોડી પાછા આવવાના છે? એ પાછા નહીં આવે. તે સત્યનો સ્વીકાર કરો અને રડવાનું રહેવા દો. લ્યો મહારાજ, હવે તમે પાણી પીવો અને છાના રહો. મારા દીકરાને તો તમે લઈ ગયા એટલે હું તમારા આગળ આવી રડી અને મારું દુઃખ વ્યક્ત કર્યું. પણ અત્યારે તમે મારી આગળ રડ્યા તો હું કાંઈ તમારા સાધુને લઈ નથી ગઈ હો. તેમ છતાંય તમે મારી આગળ રડ્યા એમ કાંઈ ચાલતું હશે મહારાજ? જતનબાનો ઉપદેશ સાંભળવા માટે તો મારે રડવાનું રહ્યું હો. જતન, તારો આ પ્રેમ જોવા માટે અમે આ લીલા કરી. જો અમે આ લીલા ન કરી હોત તો તમે આ વિયોગથી રહિત ન થાત. માટે જતન, તમારા માટે અમે આ ચરિત્ર કર્યું.